હલો દર્શકો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કળિયુગમાં હાજરા હજુર જે દેવ છે હનુમાનજી, એની શ્રેણી આપણે જોઈ. એ શ્રેણીમાં આપણે આગળ વધીએ એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ, શ્રી રામચંદ્ર દેવતાય નમો નમઃ. દર્શકો, હનુમાનજી આપણા સાચા હીરો છે. આપણને એમ કહેવાય ને કે દરેક વસ્તુ અર્પણ કરે છે, નિર્ભય બનાવે છે, ભૂત પ્રેતની પીડા દૂર કરે છે, જે જોઈએ તે આપે છે. તો આ હનુમાનજીને પ્રણામ સાથે આપણે આગળ વાત કરીએ. આજે આપણે બધા લગભગ મોટા ભાગના કોઈ એવું નહીં હોય કે જેને હનુમાન ચાલીસા કંઠસ્થ નહીં હોય. બધા હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરે છે. ઘણા તો શનિવારે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. તો હનુમાન ચાલીસાની અંદર એક પંક્તિ આવે છે, ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. માત્ર આ સમય અત્યારે એવો છે, દોડતી દુનિયામાં, કળિયુગમાં, એમ કહેવાય ને કે કોમ્પ્યુટર યુગમાં કોઈને સમય જ નથી કોઈની પાસે. તો મોટા મોટા યજ્ઞ યાગાદી કે મોટા ભંડારા કે મોટા દાન ધર્મ કે એવા કોઈના સમય જ નથી એવું કંઈ કરવાનું. તો કળિયુગમાં હનુમાનજી એક એવા દેવ છે કે જે એક કહેવાય ને કે હનુમાનજીને આપણે પકડી લઈએ તો પણ આપણને બધું જ મળી શકે છે. આપણને સુખ સંપત્તિ ઐશ્વર્ય અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા તો છે જ. અને પરંતુ એક વાત કહી દઉં કે આપણે એમ કહેવત છે ગુજરાતીમાં કે માંગ્યા વગર તો માં પણ ન પીરસે. તો આપણે જે જોઈએ છે એ કંઈ ભગવાન કંઈ નવરા બેઠા છે? હનુમાનજીને તમે માનતા હોય પણ હનુમાનજી નવરા બેઠા છે કે તમારે શું જોઈએ છે એ સતત વિચારે કરે? અને આમાંય કહેવત છે ને કે માની લો કે કોઈ બાળક છે, બાળક તો નહીં, માની લો કે 15-18 વર્ષનો કોઈ યુવક છે, યુવતી છે, પોતાના પપ્પાની સાથે વાત ન કરી શકતો હોય તો પોતાની મમ્મીને કહેશે. પછી એ કહેશે એટલે પહેલાં શું કરશે? મમ્મીને ગમતી કોઈ ગિફ્ટ આપશે, પછી મમ્મીને ભાવતી કોઈ વસ્તુ લઈ આવશે, પછી કે મમ્મી પ્લીઝ મારું એક કામ કરને, પપ્પાને આટલી વાત કરને, મારે પ્રવાસમાં જવું છે, મારે આમ કરવું છે. તો આ રીતે હનુમાનજીને પણ આપણે એની પાસેથી કંઈ મેળવવું છે, પહેલાં એને પ્રસન્નતા આવે એવું કંઈક કરીએ, આપણે એવું કંઈક એને ધરાવીએ, એવું કરવું જોઈએ ને. તો આપણે આજે એ વાત કરીશું. તો આપણને ખબર છે કે હનુમાનજીને ખીર અતિશય પ્રિય છે. તો આપણે હનુમાનજીને એમ કહેવાય છે કે સ્વાદિષ્ટ મેવા મિષ્ટાન નાખીને સરસ મજાની સુગંધિત ખીર બનાવી અને શનિવારે ભોગ ધરાવીએ તો હનુમાનજી એટલા બધા પ્રસન્ન થઈ જાય છે. અને હનુમાનજી લક્ષ્મીજીને ભલામણ કરે છે કે ભાઈ મારો આ ભક્ત છે એને મને સ્વાદિષ્ટ ખીરનો ભોગ ધરાવ્યો છે, તમે એની પર કૃપા કરજો. અને હનુમાનજી તો પ્રભુના પ્રિય છે, માતાના પ્રિય છે. અને હનુમાનજી જેની ભલામણ કરે તો માતા તો માનવાના જ છે. તો આ કરવાથી આ પ્રસાદ આપણે ભગવાન હનુમાનજીને 9 શનિવાર કે 11 શનિવાર કે 21 શનિવાર, જ્યાં સુધી આપણી દરિદ્રતા દૂર ન થાય, આપણા ઘરમાંથી અલક્ષ્મી દૂર ન થાય, ત્યાં સુધી ચોક્કસ આપણે આ કરવું જોઈએ. તો આપણું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે. હવે બીજી વાત કરીએ તો હનુમાનજીને ફળ ખૂબ પ્રિય છે. દરેક જગ્યાએ ફળ તો ખાતા હોય છે. એમાં પણ કેળા અને સફરજન આ બંને ફ્રૂટ તો અતિશય પ્રિય છે. તો ઘણા આપણે મંદિરોમાં જોઈએ છીએ કે કોઈ ભક્તો હનુમાનજીને કેળાનો હાર બનાવીને પહેરાવે છે, સફરજનનો હાર બનાવીને પહેરાવે છે. તો ભગવાનને હનુમાન પ્રસાદ તરીકે કેળા ધરાવીએ તો અને આવી રીતે હાર પહેરાવે તો હનુમાનજી એટલા પ્રસન્ન થાય છે એની ઉપર કે એને રામ ભક્તિનું ફળ આપે છે. એને રામની ભક્તિ કરી હોય કે ન કરી, છતાં એને રામ ભક્તિનું ફળ આપે છે. આવી જ એક બીજી વસ્તુ છે જલેબી. એ પણ હનુમાનજીને ખૂબ પ્રિય છે. અને જલેબીનો પ્રસાદ જ્યારે આપણે હનુમાનજીને ધરાવીએ છીએ ત્યારે હનુમાનજી એટલા પ્રસન્ન થાય છે કે પ્રસાદ ધરાવનારને બીજા કોઈ દેવીઓ પાસે કોઈ માંગણી કરી હોય, કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય, કોઈ માનતા રાખી હોય તો એને ભલામણ કરે છે કે ભાઈ મારા આ ભક્તની ઈચ્છા તમે પૂરી કરજો. આવા છે કૃપાળુ હનુમાનજી. અને બીજી વસ્તુ બધાને જ ખબર છે, હનુમાનજીને ભાવતો ભોગ તે છે ચૂરમાના લાડુ. આપણે ચૂરમાના લાડુ તો હનુમાનજીને અવારનવાર ધરાવતા હોય છે. એમાંય કાળી ચૌદસના દિવસે, હનુમાન જયંતિના દિવસે ખાસ આપણે લાડુનું હનુમાનજીને ધરાવતા હોય છે. તો આ ચૂરમાના જે લાડુ છે ને એ હનુમાનજીને આપણે ભોગ તરીકે ધરાવીએ અને પછી એનો પ્રસાદ તરીકે આપણે પાછો એમાંથી લઈ પ્રસાદ
અને ગ્રહણ કરીએ તો એ આપણને ખૂબ પ્રસન્નતા આપે છે. એટલે એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ અથવા તો તેનો કોઈ બાળક, દીકરી કે દીકરો કે પોતે કોઈ કારણસર સ્ટ્રેસમાં હોવાને કારણે, તણાવમાં હોવાને કારણે ડિપ્રેશનમાં આવી ગયું હોય અને એ વ્યક્તિ આવી રીતે ચૂરમાના લાડુનો ભોગ ધરાવીને પછી પ્રસાદ તરીકે તે પોતે ગ્રહણ કરે તો તે ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે અને પછી પ્રસન્ન રહેવા લાગે છે. એટલે આપણે જો કોઈના બાળક કે પછી પોતે કોઈ એવું લાગે આપણને કે ડિપ્રેશનમાં છે તો એના ચોક્કસ સૂચન કરીએ કે તમે હનુમાનજીને 9 શનિવાર, 7 શનિવાર કે 11 કે 21 શનિવાર સુધી તમે આ ચૂરમાનો ભોગ ધરાવો. ચોક્કસ હનુમાનજી તમારી પર પ્રસન્ન થશે અને જે કોઈ વ્યક્તિ આવી હશે ને ડિપ્રેશન વાળી એમાંથી બહાર નીકળી જશે. અને બીજું, હનુમાનજીને નાળિયેર ખૂબ પ્રિય છે. પણ એક વસ્તુ છે કે હનુમાનજીને નાળિયેર હંમેશા આખું જ ધરવાનું, વધેરવાનું નહીં. સામાન્ય રીતે આપણે નાળિયેર વધેરતા હોઈએ છીએ. તો શનિવારે આપણે આ હનુમાનજીને આખું નાળિયેર ચોક્કસ અર્પિત કરીએ તો એનાથી હંમેશા એવું કહેવાય છે કે જો આપણે હનુમાનજીને આખું નાળિયેર અર્પણ કરીએ ને તો હનુમાનજી આપણું અને આપણા ઘરનું પણ રક્ષણ કરે છે એમ કહેવાય. એટલે આપણે ભગવાનને સોંપી દઈએ કે ભગવાન, હું તમને હનુમાનજી શ્રીફળ અર્પણ કરું છું, હવે મારું અને મારા ઘરની રક્ષણ કરવાની જવાબદારી તમારી. હનુમાનજી એટલું બધું કરે છે, બોલો, એટલા બધા પ્રસન્ન થઈ જાય છે. અને આ કદાચ કોઈને ખબર હશે કે નહીં, મને નથી ખબર, પણ એક છે પાનનું બીડું, હનુમાનજીને ખૂબ પ્રિય છે. તો બીડું પ્રસાદમાં આપણે હનુમાનજીને જો ધરાવીએ ને તો એટલા પ્રસન્ન થાય છે કે આપણા કોઈ દ્રશ્ય કે અદ્રશ્ય, કોઈ આંતરિક કે બાહ્ય કોઈ પણ શત્રુઓ હોય ને અને આપણે એમાંથી પરેશાન થતા હોઈએ ને તો હનુમાનજી આપણને એમાંથી મુક્ત કરે છે. છે ને સરસ મજાની વાત. આવા જ એક પ્રસાદી છે ગોળ અને ચણા, જે ધરવાથી હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. એટલે કોઈના ઘરમાં જો કોઈ કકળાટ થતો હોય કે કહેવાય ને કે ઝઘડા થતા હોય, કંકાસ થતા હોય તો આ ગોળ ચણા હનુમાનજીને ધરાવવાથી એમાંથી દૂર થઈ શકાય છે. અને બીજું એક છે કે મીઠા ભાત હનુમાનજીને ધરાવીએ ને આપણે તો કોઈની કુંડળીમાં શનિ દોષ અથવા મંગળ દોષ જો હોય તો તે દૂર થઈ જાય છે. એટલે દરેક વસ્તુના ઉપાયો છે ને તો આપણે ચોક્કસ અપનાવીશું. હનુમાનજીની પ્રાર્થના સાથે આપણે આજની વાત પૂર્ણ કરીશું. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મનો મકુર સુધારી બરનૌ રઘુવર વિમલ જસુ છુદાય કુકલ ચારી. જે ચારી ફળ આપનાર છે હનુમાનજીને આપણે પ્રણામ કરીએ. ચાલો આવજો, આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી રામ.